છેલ્લા 27 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું ઉપલેટામાં આગમન થયું હતું। ત્યારે આ પંથકના સેવકો દ્વારા સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી હતી। છેલ્લા 27 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈ દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈ દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે। દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરાય છે, જેમાં ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે બાદ રસ્તામાં જે રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી શરબતની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે। આ પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે પર આવેલ ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી, જેમાં સંઘ છેલ્લા 27 વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે। તેમજ આ પદયાત્રીઓ માટે ઉપલેટાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા 3 વર્ષથી વિનામૂલ્યે પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા 25,000નો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો। બોલો દ્વારકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। મારું નામ જયરામભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા। આજથી આ 27 વર્ષ છે સંઘનું મારું, અને મારે 105મી વખત આ દ્વારકાનો ફેરો છે। એમાં મારે સોમનાથના 9 અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ 94 વખત દ્વારકા। ને હું આજથી 1982થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું, અને આ સંઘ મારો 22/2 નીકળ્યો છે, અને 8/3 પહોંચશે। 9 તારીખની ધજા છે દ્વારકાની અંદર, અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહકારથી આ સંઘ ચાલે છે। અને બધા ભાઈઓ, કુટુંબ, સગાવાલા, સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે। અને આ સંઘ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પ્રાર્થના છે, અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન। દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા। ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 27 વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ। અમારી સાથે જમવાની વ્યવસ્થા, પાણી, મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા, પાણી, નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ। બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાણી પટેલ સમાજમાં હતું, ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે, ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે। આ સેવામાં લગભગ 27 વર્ષથી તમામ પદયાત્રીઓ, રબારી સમાજ, આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે, અને આવું નવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। જય દ્વારકાધીશ। અને ધોળકાથી દ્વારકા સુધીના તમામ જે જગ્યાઓ અમારા રોકાણ, જે જગ્યા અમારા ચા નાસ્તાનું આયોજન, તમામ આયોજકોનું અમને સહકાર મળતો રહે છે અને અવિરત મળતો રહેશે। એના સેવા જો લખાવી હોય તો રસોડા નિમિત્તે છેલ્લા 10 વર્ષથી એડવાન્સ બુકિંગ ચાલતું આવે છે। કોઈને રસોડું આપવું હોય તો એડવાન્સ બુકિંગ 10 વર્ષ પહેલા કરાવવું પડે। જય રામજી, જય દ્વારકાધીશ। આજ રોજ 2 માર્ચ અને રવિવારના દિવસે ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો। કરમસિંહ રબારીભાઈ 9 તારીખે દ્વારકા ધ્વજારોહણ હતું, ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા, જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે। આવો નવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે, અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે, મારું ગામ ચલોડા છે। અમે ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ। મારું વર્ષ 3, આ 3જું વર્ષ છે। અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે, અને ધોળકાથી દ્વારકા સુધીનું આ 27મું વર્ષ છે। રસ્તામાં અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે। સવારે 3 વાર, બપોરે 3 વાર, જેટલી વખત ચાલે એટલી વખતે
જ્યાં જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા ચાની સ્ટોલ, કેટલીય હોટલ ઉપર બધી સુવિધાઓ, ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે. આ સંઘ છેલ્લા 27 વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.